ચાલો મિત્રો, વિજ્ઞાન આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. ચોથો પાઠ, પરમાણુનું બંધારણ. કોઈ પણ વસ્તુનું બંધારણ એટલે શું બેટા? પહેલા તો એ સમજવું પડે. તો બંધારણ એટલે કે એમાં કઈ વસ્તુ આવેલી છે તે, એ થયું એનું બંધારણ. દાખલા તરીકે હું તમને એવું કહું કે પેલી કચોરી આવે, કચોરી, તો એ કચોરીનું બંધારણ કહું તો મમરા, સેવ, બટાકા, ચટણી, ચણા, ધાણા, એ બધી વસ્તુ એની અંદર છે ને, તે શું કહેવાય એનું? બંધારણ. કોઈ પણ વસ્તુ શેની બનેલી છે એ શું છે? એનું બંધારણ. તો અહીંયા શરૂઆતમાં એવું હતું કે ભાઈ પરમાણુ એ વિભાજિત કરી શકાતો નથી, એટલે પરમાણુ પતી ગયું. પણ પછી એવું નક્કી થયું કે પરમાણુનું પણ વિભાજન શક્ય છે, અને એના ઉપરથી ભાઈ પરમાણુની અંદર કયા કણો આવેલા છે અને એ કણો કેવી રીતે ગોઠવાયેલા છે એ સમજવું જરૂરી હોય. જ્યારે પરમાણુની અંદર આવેલા કણો અને એનું બંધારણ કેવું છે, કેવી રીતે ગોઠવાયેલા છે એ શોધવામાં આવી, એ આ પાઠમાં ચર્ચા કરી છે. જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદું જુદું કહ્યું કે આ રીતે ફાઇનલી ખબર પડી કે આ રીતે ગોઠવાયેલું છે. તો એના સંદર્ભમાં આખો પાઠ સમજવાનો છે. બહુ સરસ પાઠ છે, બરાબર છે? ધ્યાનથી સમજો. ચાલો, પહેલું આ તો બેઝિક પ્રશ્ન છે. દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા? તો દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા હોય? અણુ અને પરમાણુ. કયા હોય બેટા? અણુ અને પરમાણુ. જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુઓને કારણે હોય છે. જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું અસ્તિત્વ શેને કારણે હોય છે? તો એ શેની રચના કરે છે એના કારણે હોય છે. 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો માટે પરમાણુના અભ્યાસ અંગે કેવા પડકારો હતા? આ બધા માત્ર એક વખત જ લખવાના છે. હું જે હમણાં ચલાવવું કહું છું તેટલા આ બંને 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિક સમક્ષ મુખ્ય પડકારો નીચે મુજબ. નંબર 1, પરમાણુનું બંધારણ રજૂ કરવું અને તેના ગુણધર્મો સમજાવવા. ઓગણીસમી સદીની વાત છે, અત્યારે 21મી સદી ચાલી રહી છે. 200 વર્ષ પહેલા પરમાણુનું બંધારણ રજૂ કરવું અને તેના મહત્વના ગુણધર્મો સમજાવવા. ઉપરાંત પરમાણુનું વિભાજન શક્ય છે કે નહીં તે. પહેલો પ્રશ્ન એક વખત, બીજો પ્રશ્ન પણ એક. પરમાણુ બંધારણ અંગેના પ્રાથમિક ખ્યાલ બે વખત. ના, તમારે જોડે જોડે ગાઈડમાં લખી લેવાનું એટલે તમને યાદ રહે. ચોપડો વ્યવસ્થિત બનાવવો જ પડશે. થોડા સમયમાં હવે ક્લાસમાં રેગ્યુલર આવવાનું જ છે. તો ચોપડો જેનો ચેક હશે, કમ્પ્લીટ હશે, એને જ હું આવવા દઈશ. પરમાણુના બંધારણ અંગેનો અભ્યાસ જે થોમ્સન નામ છે અને ઈ ગોલ્ડસ્ટીને કર્યો હતો. કોને કર્યો બેટા? જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટીન. ઈસવીસન 1886 માં ઈ ગોલ્ડસ્ટીને વાયુ વિભાર નળીનો પ્રયોગ કર્યો. હમણાં આગળ આવશે. શેના માટે? તો પરમાણુમાં શું આવેલું છે તે ચેક કરવા માટે. આ પ્રયોગ દરમિયાન વાયુ વિભાર નળીમાં ધન વીજભાર ધરાવતા વિકિરણોની નોંધ કરી. આ પ્રયોગો દરમિયાન એને શું કર્યું? વાયુ વિભાર નળીમાં ધન વીજભારિત વિકિરણોની નોંધ કરી. આ ધન વીજભારિત વિકિરણ ને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવ્યા.
જેને અત્યારે આપણે પ્રોટોન કહીએ છીએ. તો એ ધન વીજભારિત જે વિકિરણ હતું એને કયા તરીકે ઓળખવામાં આવ્યા? કેનાલ કિરણ, જે આપણે અન્ય અપરમાણ્વીય કણોની શોધ કરવા માટે પ્રેરક છે. એના પછી શોધ થશે. ઈસવીસન 1900 ના સમયગાળા દરમિયાન એવું જાણવા મળ્યું કે પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી. અવિભાજ્ય નથી એટલે વિભાજ્ય છે, પરંતુ ઓછામાં ઓછા એક અપરમાણ્વીય કણ ધરાવે છે. એટલે એનું આગળ વિભાજન થઈ શકે ને એમાં એક કણ આવેલો છે. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ અપરમાણ્વીય કણને શું કહ્યું? ઇલેક્ટ્રોન. પ્રોટોનના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન વિરુદ્ધ. પ્રોટોનનું પ્લસ અને ઇલેક્ટ્રોનનું આવે માઈનસ. પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેની તીવ્રતા એક સરખી છે, પરંતુ ચિહ્ન કેવા છે? વિરુદ્ધ. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા આશરે 2000 ગણું વધુ હતું. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતા કેટલા ગણું હતું? 2000. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને E ઋણ વીજભાર ધરાવે એટલે માઈનસ, પ્રોટોનને P ધન વીજભાર ધરાવે એટલે પ્લસ વડે દર્શાવાય છે. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા વધારે જ હોય બેટા. કેવી રીતે? પ્રોટોન ધન વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે. પ્રોટોનનું દળ એ એક એકમ તથા તેનો વીજભાર +1 લેવામાં આવે છે. ઇલેક્ટ્રોનનું દળ નહિવત અને નહિવત એટલે અવગણી શકાય. એટલે શું? માની લો કે મેં ઘર બનાવવાનું ચાલુ કર્યું અને ઘર બનાવવાનો મારો ખર્ચો થયો 12,13,305 રૂપિયા 37 પૈસા. તો પેલા 37 પૈસાને હું અવગણી શકું ને? 12 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો તો 37 પૈસા સમજ્યા તો ચાલે ને? બસ તો એટલું કદ હોય છે ઇલેક્ટ્રોન, એટલું દળ હોય છે ઇલેક્ટ્રોન, એટલે એને અવગણી શકાય. હા, એનો વીજભાર શું આવશે? માઈનસ. ફરીથી પ્રોટોન P+, ઇલેક્ટ્રોન E-. આમ પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. જે પહેલા અવિભાજ્ય ગણાતો હતો એની જગ્યાએ એ ડાલ્ટન એવું કહ્યું કે અવિભાજ્ય છે, પણ જે થોમ્સન અને E. ગોલ્ડસ્ટીને એવું સાબિત કર્યું કે અવિભાજ્ય નથી. એમાં બે કણો ધન વીજભારિત પ્રોટોન અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે, જે પરસ્પર એકબીજાને વીજભારને સંતુલિત કરે છે. આથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. કેમ બેટા? જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. પ્રોટોન ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર, એટલે એકબીજાને સંતુલિત કરે. એટલે વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. પરમાણુના અંદરના ભાગમાં પ્રોટોન, તેથી પ્રોટોન સહેલાઈથી દૂર ના કરી શકાય. ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં સહેલાઈથી દૂર થાય છે. આમાં ખબર પડે અગત્યનો પ્રશ્ન હતો, બરાબર? હવે એની જ આપણે ચર્ચા કરવાના છે. દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો. પ્રયોગની કાંઈ જરૂર નથી. છઠ્ઠો પ્રશ્ન. ડાલ્ટનની અભિધારણાઓ, કઈ અભિધારણાઓ ખોટી સાબિત થઈ? કેવી રીતે? તો ડાલ્ટને કહ્યું કે પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે, એટલે આગળ એનું વિભાજન થઈ શકે નહીં એવું ડાલ્ટનએ કહ્યું હતું. પણ આગળ આપણે જોઈ લીધું કે ભાઈ એમાંથી પ્રોટોન ને ઇલેક્ટ્રોન બંને એમાં મળી ગયો છે. એટલે આ અભિધારણા મુજબ પરમાણુ બે મૂળભૂત કણોની શોધ ખોટી સાબિત થઈ. અંદરથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન નીકળે છે ભાઈ, સાબિત થયું. એટલે એની ધારણા શું થઈ ગઈ? ખોટી. બે વખત. સાતમો અગત્યનો પ્રશ્ન, બે વખત. તો હવે પરમાણુ અંદર બે કણો છે નક્કી થયું. કયા કયા? ધન વીજભારિત પ્રોટોન
અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન. તો આ બંને પરમાણુઓ કેવી રીતે ગોઠવાયેલા છે? આ બંને પરમાણુઓ કેવી રીતે ગોઠવાયેલા છે એના માટેની રજૂઆત સૌથી પહેલા કરી થોમ્સન. તો થોમ્સન શું કહે છે તે જો દરેક કહે છે. થોમ્સન પછી બીજો બી આવશે, થોડું કોન્ટી લખાવી આવશે. તો થોમ્સનનો પરમાણુ નમૂનો, થોમ્સનના નમૂનો સમજાવો કેવી રીતે છે, કયા નામથી સંચાલિત છે. સૌપ્રથમ જે થોમ્સને ઈસવીસન 1898 માં સૂચવ્યું પરમાણુ ગોળીય આકાર ધરાવે છે. થોમ્સને ક્યારે બેટા તારીખ વર્ષ યાદ રાખવું પડશે 1898 કે ભાઈ પરમાણુ કેવો છે કે ભાઈ પરમાણુ ગોળીય આકાર ધરાવે છે. પરમાણુની ત્રિજ્યા કેટલી છે? તો ભાઈ પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર જેટલી છે. બેટા 10⁻10 નો અર્થ સમજો. લખો તમારા ચોપડામાં 10⁻10 એટલે 10 ના છેદમાં 1 પછી બીજા 10 મીંડા કરવાના. 0.000000000001 આટલી ત્રિજ્યા એટલે કેટલું નાનું કદ છે. તો આ જે ફોટો છે આકૃતિ નથી દોરવાની, આવી રીતે ઇલેક્ટ્રોન ફરે છે એવું એમણે કહ્યું. આ ધન વીજભાર આખો ગોળો ધન વીજભાર અને ઇલેક્ટ્રોન આવી રીતે ફરે છે. પરમાણુ આવો છે એવું કોને કહ્યું? જે થોમ્સન. ક્યારે કહ્યું? 1898. બરાબર. થોમ્સનના મત મુજબ પરમાણુ ધન વીજભારિત ગોળો અને એમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા છે. આપણી ઘડિયાળ હોય ને એમાં પેલા આંકડા કેવા મૂકેલા હોય બસ એવું કહી ગોળ. આ નમૂનો ક્રિસમસ કેકને મળતો આવતો હતો. પેલી કૂકીઝ મૂકે ને ઉપર પેલી નાના ચોકલેટ મૂકે ને એવું. જેમ ક્રિસમસ કેકમાં સૂકી દ્રાક્ષ ગોઠવેલી હોય તેમ પરમાણુમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આ નમૂનો સમજવા માટે તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય. તરબૂચ લાલ કલરનું અંદર કાળા કલરના બિયા. જેમ તરબૂચમાં લાલ ભાગમાં પ્રોટોન સમગ્ર રીતે ફેલાયેલો છે અને ઇલેક્ટ્રોન એ લાલ ભાગમાં રહેલા કાળા બીજની જેમ ગોઠવાયેલા છે. ઇલેક્ટ્રોનને કાળા આપણા બિયા કહ્યા અને લાલ ભાગે પ્રોટોન કહ્યો. એવી રીતે આ નમૂનો જુદા જુદા નામો જેવા કે પ્લમ પુડિંગ, રાજન પુડિંગ અથવા તરબૂચ નામથી પણ પ્રચલિત થયા. તો થોમ્સન એવું કહ્યું કે ભાઈ આ રીતે ગોઠવાયેલા છે. હવે થોમ્સનનો પરમાણુય નમૂનો કેમ સ્વીકૃતિ પામ્યો નહીં? એને જે કહ્યું હતું તે ખોટું પડ્યું. કેમ ખોટું પડ્યું ભાઈ? એને એવું કહ્યું કે ભાઈ અંદર આખો ધન વીજભારિત ગોળો અને અંદર ઋણ કણો પડેલા છે. તો થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા શું હતી તે શું નતો સમજાવી શકતો? બે વખત લખવાનું છે આપણો. થોમ્સનના પરમાણુય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી. એ ગોઠવણી સાચી ન હતી કારણ કે આપણે જાણીએ છીએ કે જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ. આખું લાલ કલરનું કાળા કલરના બીજ એટલા ઓછા ઇલેક્ટ્રોન થોડી હોય કારણ કે વિરુદ્ધ બીજમાં એકબીજાને આકર્ષીને એકબીજામાં ભળી જવા જોઈએ. કારણ કે એ તો કેવો વીજભાર ધરાવે છે? તટસ્થ. એટલે જેટલા પ્રોટોન એટલા જ શું હોવા જોઈએ? ઇલેક્ટ્રોન. પણ એવું થયું નહીં. થોમ્સને દર્શાવેલી જુદી જુદી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો પણ ના સમજાવી શકી. કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મો હોય કે ભાઈ ઇલેક્ટ્રોનનું વિદ્યુત પ્રવાહનું વહન કરે છે કે નહીં, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે કે નહીં, ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક છે અવાહક છે, અને અન્ય વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનનો પરમાણુય નમૂનો સમજાવી શકતો ન હતો. તો આ ત્રણ બે વખત લખવાનું છે. આ ત્રણ કારણોસર થોમ્સનનો પરમાણુ નમૂનો ખોટો પડ્યો. હવે થોમ્સનનો ખોટો પડ્યો તો કોઈકે તો એને સુધારવો જ પડશે. તો પછી
પછી આવે છે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો. એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આ બધા પ્રશ્નો જે મેં એક વખત કર્યા તે એક વખત અને જે બે વખત કર્યા તે બે. ઓકે, જય શ્રી કૃષ્ણ. ચોપડો કમ્પ્લીટ રાખજો, નજીકના ભવિષ્યમાં જ આપણે મળવાનું છે.